મને બહુ મજા નહોતી અને ભડાકો છો તે સાથી થડ થઈ અને હું ઊભો થવાયો તો પાછો પડી ગયો તો એક ભાઈ મને પકડીને લીધો. સુરત શહેર કાપોદ્રા વિસ્તારમાં શ્રીજી સોસાયટીની ઘટના. દક્ષિણ ગુજરાત જેડી બોર્ડ પાછળ અને મેટ્રોની કામગીરી ચાલુ છે. શ્રીજી કૃપા સોસાયટીમાં 66 કેવીનો તાર હાઇડ્રેશન લાઇનનો તાર તૂટીને નીચે પડ્યો છે, પણ મકાનોની પર અટકી ગયો એટલે મોટી જાનહાની થતાં અટકી ગઈ છે. અમુક લોકોએ નીચે અને બજારમાં બાંધકામ કરેલા છે, જેઓએ દૂર કરવા જોઈએ. મકાનના પતરા ઉપર પડેલા છે, પણ જીઈબી બોર્ડની બેદરકારીને કારણે ભવિષ્યમાં કોઈ ઘટના ન ઘટે એટલા માટે ધ્યાન આપવા એવી વિનંતી છે. રિપોર્ટર રમેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, સુરત. કૃષ્ણ ગોપાલ, તમે અહીંયા રહો છો? હા, કાકાના રૂમમાં રહું છું ઉપર. મારો છોકરો દાદરને રમતો હતો, ભગવાન કુદરતે બચાવીને તો મરી જ જતો આજે. આ તો બે ફડાવ્યા ત્યાં છોકરો આ બાપ કરીને ઉપર આવ્યો. મેં ભાગીને જોયો, દેખ્યો નીચે છોકરાને ટોકીને ઉપર કાકા પડી ગયા નીચે. બધું મને હમણાં સુધી કોઈ નહીં આવ્યો. હમણાં દાદર ઉપર કેમ ચડવું? દાદર ઉપર કેમ ચડવું? દાદર ઉપર પાયવાળો પડેલો છે, ચડાવતો નથી ઉપર. છોકરા ઉપર છે, હું નીચે બેઠો છું. હવે મેં પાવર ચાલુ છે કે નહીં કોને ખબર. ના ભાઈ ભાલિયા. તો આજે કેટલા વાગે આ બનાવ બન્યો? આ લગભગ 5:30ની આસપાસ બન્યો. તો તમે શું કરતા હતા? હું અહીંયા બસ ખાટલે સૂતેલો હતો. મને બહુ મજા નહોતી અને ભડાકો છો તે સાથી થડ થઈ અને હું ઊભો થવાયો તો પાછો પડી ગયો તો એક ભાઈ મને પકડીને લીધો અને અહીંયા દોડાદોડી થઈ ગઈ. પબ્લિક કેટલી હતી? પબ્લિક તો ઝાઝી ભેગી થઈ ગયેલી હતી, લગભગ 100-150 માણસો ભેગું થઈ ગયેલું. આજે કુદરતે બસાવ્યા એવું? કુદરતે બસાવ્યા. અને આ તાર જો અહીંયા તૂટેલો જ છે, જે જો લટકે જ છે. હા, તાર હજી લટકે જ છે. અને અત્યાર સુધી જીએબી વાળા હજી કોઈ સ્થળ ઉપર તપાસ કરવા પણ આવેલા નથી. કોઈ આવ્યા નથી. એટલે ખડાકા ભડાકા જાતા? હા, ભડાકા બે પેલા ભડાકા 4, પછી ભડાકો બીજો પણ મોટો છો અને બધાને છાતી થડ થવા માંડી અને બધા હવાની રીતે દોડતો ધામ મચી ગયો. મારો છોકરો તો દાદર નીચે જ રમતો હતો. કુદરતની કરામત જુઓ. સુરત કાપોદ્રાની અંદર શ્રીજી સોસાયટી આવેલ છે. શ્રીજી સોસાયટીની અંદર આ ટેન્શનનો કેબલ તૂટીને નીચે આવેલો છે અને પબ્લિકનો બચાવ થયેલો છે. આ રેસિડન્ટ એરિયો છે. જુઓ આ બેદરકારી વિદ્યુત બોર્ડની અને પબ્લિકને સહન કરવું પડે. આ તો સારું થયું કે કુદરતે એમને બચાવવા, કોઈ જાનહાની થઈ નથી. એટલા માટે હું શ્રી અહીંયા રહેવાવાળાને તમામને હું લાઈવમાં આ તમને સામે આવીને બતાવી દઉં છું. જુઓ કે આ પબ્લિક કઈ રીતે બચાવ થઈ છે, કઈ રીતે પબ્લિકનો બચાવ છે. બચાવ થવાનું કારણ છે કે આ પતરાવા અને આ રિક્ષાઓ અને એના કારણે આ ગ્રીલને હિસાબે બચાવ થયો છે અને કુદરતના હિસાબે બચાવ થયો છે. તો અહીંયા કેટલાક માણસો હતા? અહીંયા લગભગ નાના બાળકો પણ રમતા હતા અને મોટા પણ અહીંયા ગાડી લઈને અવર કરતા હોય, એના કારણે વધારે જાનહાની નથી થઈ. અને આ જીબી વાળા હજી અત્યાર સુધીમાં આવ્યા નથી. તો હવે આ ભાઈએ આપણને જવાબ આપ્યો છે. અને હાઈ ટેન્શન હું તમને બતાવું છું. જુઓ કે આ દાદર ઉપર હાઈ ટેન્શન પડેલ છે અને આ દાદરને હિસાબે આજે માણસની જાનહાની થઈ નથી. નકર આજે પબ્લિક કોઈના કોઈ અહીંયા ન બનવાનો અહીંયા બનાવ બનત. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.